52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની એટલે કે 19મી આદત છે કે દિવસનું 10 મિનિટનું મૌન તમારા મનને શાંત કરશે. આજની દુનિયા પિંગ્સ, એલર્ટ, સ્ક્રીન અને સતત અવાજોથી ભરેલી છે. તેમાં શાંતિ મળવી મુશ્કેલ છે. પરંતુ જો તમે દિવસમાં માત્ર 10 મિનિટ માટે મૌન રહેશો તો આ તમારા મગજ માટે એક રીસેટ બટન તરીકે કામ કરશે. તે સ્ટ્રેસ ઘટાડશે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે અને યાદશક્તિ સુધારશે. જો કે અહીંયા મૌનનો અર્થ એ નથી કે બિલકુલ અવાજ ન જ હોવો જોઈએ. મૌનનો અર્થ એ છે કે તમે તમારા મનને વિરામ આપો, જે તમારા મન અને શરીરને સ્ટ્રેસફુલ સ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. શાંતિ તમારા મગજ પર શું અસર કરશે? સ્ટ્રેસ ઘટાડશે અને નર્વ સિસ્ટમને શાંત કરશે. વિચારવાની ક્ષમતા અને ઇન્ટ્રોસ્પેક્શન વધારશે. ફોકસ, ધ્યાન અને યાદશક્તિ વધારશે. ભાવાત્મક નિયંત્રણને સુધારશે, જેનાથી આપણા વિચાર સ્પષ્ટ થશે. કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન ઘટાડશે, જે ઊંઘમાં સુધારો કરશે. લાંબા ગાળે મગજના નવા કોષોના નિર્માણમાં પણ મદદ કરશે. તેની શરૂઆત કરવા માટે સવારે, બપોરે અથવા સૂતા પહેલા 10 મિનિટ માટે શાંત જગ્યાએ બેસો. તમારા મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણોને બંધ કરો અથવા તો દૂર રાખો. તમારી આંખો બંધ કરો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો કોઈ વિચાર આવે તો તેને આવવા દો અને જવા દો. તેનાથી વિચલિત ન થાઓ. મલ્ટીટાસ્કિંગ ન કરો, જેમ કે આ સમયમાં મોબાઈલમાં કંઈ વાંચો નહીં અથવા તો સ્ક્રોલ ન કરો. થોડા સમયથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે સમય વધારો.